નમસ્કાર. ચાલો આજે આપણે સંસ્કૃત સાહિત્યની એક એવી સરસ મજાની વાર્તા જોઈએ જે આપણને વફાદારી અને પ્રામાણિકતાનો સાચો મતલબ સમજાવશે. આ પાઠનું નામ છે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, એટલે કે એક દ્વારપાળની પોતાની ફરજ પ્રત્યેની અતૂટ નિષ્ઠા. વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ. જરા વિચારો તો, શું કોઈની નિષ્ઠાની કિંમત લગાવી શકાય? શું વફાદારી વેચી શકાય? આ સવાલ જ આપણી આખી વાર્તાનો પાયો છે. ચાલો આ વાતને મનમાં રાખીને આપણે આગળ વધીએ. તો ચાલો આપણે સીધા પહોંચી જઈએ છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં. એ જમાનામાં કિલ્લાની સુરક્ષા એટલે રાજ્યની સુરક્ષા, અને આ સુરક્ષાનો બધો આધાર કોના પર હતો? દ્વારપાળો પર, જેમની ઈમાનદારી જ એમનું સૌથી મોટું હથિયાર હતું. દિવસ હોય કે રાત એમના કામમાં જરા પણ ચૂક ના ચાલે નહીં. જરા કલ્પના કરો એકદમ ઘનઘોર અંધારી રાતની. કિલ્લાનો મોટો દરવાજો બંધ છે અને એની ચોકી કરી રહ્યો છે એક દ્વારપાળ, જેના હાથમાં એક મશાલ છે. દેખાવમાં તો એ એકદમ સામાન્ય લાગે, પણ એની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા એ ખરેખર અસામાન્ય છે. આખી વાર્તા આ જ દ્વારપાળની છે. હવે આપણી વાર્તામાં બે મુખ્ય પાત્રો આવે છે. એક તરફ છે આપણું અડગ અને કર્તવ્યનિષ્ઠ દ્વારપાળ, અને બીજી તરફ છે એક રહસ્યમય સંન્યાસી, જેનું આવવું વાર્તામાં એક મોટો વળાંક લાવશે. અને હવે વાર્તા શરૂ થાય છે. અડધી રાતનો સમય છે, બધે શાંતિ છે, અને અચાનક પેલા સંન્યાસી કિલ્લાના દરવાજે આવી પહોંચે છે અને અંદર જવાની માંગણી કરે છે. પણ નિયમ તો નિયમ હોય છે. રાત્રે કોઈ પણ અજાણ્યા માણસને અંદર આવવા દેવાય નહીં. જ્યારે દ્વારપાળ એમને રોકે છે ત્યારે સંન્યાસી તો ગુસ્સે થઈ જાય છે અને સંસ્કૃતમાં પૂછે છે, કથમસ્માન સંન્યાસિનઃ અપી તિરસ્કર્ષી. એનો મતલબ એમ થાય કે અરે, તો મારા જેવા સાધુ સંન્યાસીનું પણ અપમાન કરે છે. એ પોતાના પદનો રોષ જમાવીને દ્વારપાળ પર દબાણ લાવવાની કોશિશ કરે છે. પણ આપણો દ્વારપાળ એ જરાય ડરતો નથી. એ એકદમ શાંતિથી અને નમ્રતાથી જવાબ આપે છે કે મહારાજ, હું તો ફક્ત મારા સ્વામી શિવાજી મહારાજના હુકમનું પાલન કરી રહ્યો છું, અને એમની આજ્ઞા વગર હું કોઈને પણ અંદર આવવા દઈ શકું નહીં. હવે સંન્યાસીને સમજાયું કે ધમકીથી કામ નહીં ચાલે, એટલે એમણે બીજો રસ્તો અપનાવ્યો, લાલચનો. એણે દ્વારપાળની ઈમાનદારીને ખરીદવાની કોશિશ કરી, અને બસ અહીંથી જ દ્વારપાળની અસલી અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. સંન્યાસી એવી ઓફર આપે છે ને કે કોઈનું પણ મન લલચાઈ જાય. એ કહે છે, જો તું મને અંદર જવા દઈશ તો હું તને કેવું રસાયણ આપીશ જેનાથી તું 50 તોલા તાંબામાંથી સોનું બનાવી શકીશ. વિચારો તો ખરા, એક સામાન્ય દ્વારપાળ માટે આ કેટલી મોટી લાલચ કહેવાય. સંન્યાસી જે આપી રહ્યા હતા એને સંસ્કૃતમાં કહેવાય ઉત્કોચાહ, એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો લાંચ અથવા રિશ્વત. હવે દ્વારપાળ એક એવા રસ્તા પર ઊભો હતો જ્યાં એક તરફ ફરજ હતી અને બીજી તરફ લાલચની ઊંડી ખીણ. અને દ્વારપાળે કયો રસ્તો પસંદ કર્યો? એણે લાલચને લાત મારી દીધી. એણે સાફ સાફ કહી દીધું કે હું લાંચ લેનારાઓમાંથી નથી. મારા માટે મારા સ્વામી પ્રત્યેની વફાદારી અમૂલ્ય છે, એને કોઈ ખરીદી ના શકે. આ જ તો છે સાચી નિષ્ઠા. દ્વારપાળનો આવો જવાબ સાંભળીને સંન્યાસી સમજી ગયા. એમને ખબર પડી ગઈ કે આ માણસ કોઈ પણ લાલચ કે ડરથી ડગે એવો નથી. બસ પરીક્ષા પૂરી થઈ. હવે સમય હતો પડદા પાછળનું સત્ય સામે લાવવાનો. અને અહીં જુઓ દ્વારપાળની મહાનતા. પોતાની ફરજમાં તો એ કડક રહ્યો, પણ પછી એને થયું કે મેં એક સંન્યાસી સાથે થોડું કડકાઈથી વર્તન કર્યું, એટલે તરત જ એમના પગે પડીને માફી માંગે છે. જુઓ, ફરજ પ્રત્યે કડક રહેવું અને સ્વભાવે નમ્ર રહેવું, એનો કેવો સરસ મેળ છે. આ બધું જોઈને સંન્યાસી તો ખુશ થયા, પણ આપણા બધાના મનમાં એક મોટો સવાલ તો થાય જ છે, નહીં? કે આખરે આ રહસ્યમય સંન્યાસી હતા કોણ? કોણ હતી આ વ્યક્તિ જે એક સામાન્ય દ્વારપાળની આટલી મોટી પરીક્ષા લઈ રહી હતી? અને હવે રહસ્ય પરથી પડદો ઉઠે છે. એ સંન્યાસી બીજું કોઈ નહીં પણ પોતે છત્રપતિ શિવાજી મહારાજ હતા. હા, એ પોતે જ વેશ બદલીને પોતાના કર્મચારીઓની નિષ્ઠા અને ઈમાનદારી ચકાસવા માટે નીકળ્યા હતા. તો હવે દ્વારપાળ તો પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. એની નિષ્ઠા 100% સાચી સાબિત થઈ ચૂકી હતી. તો હવે એની પ્રામાણિકતાનું ફળ તો મળવું જ જોઈએ ને. ચાલો જોઈએ શિવાજી મહારાજે એને શું ઇનામ આપ્યું. શિવાજી મહારાજ એની પીઠ થાબડે છે અને ગર્વથી એના વખાણ કરે છે. એ કહે છે,
તારા જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકોના કારણે જ મારું સ્વરાજ્ય સુરક્ષિત છે અને પછી એને એક મોટો હોદ્દો અને યોગ્ય ઇનામ આપવાનું વચન આપે છે. તો આ અદ્ભુત વાર્તા પરથી આપણે પ્રામાણિકતાના કયા 3 મુખ્ય પગથિયાં શીખી શકીએ? પહેલું, કોઈપણ પ્રકારની લાલચને મક્કમતાથી ના પાડી દેવી. બીજું, પરિસ્થિતિ ગમે તેવી હોય પોતાની ફરજ પર અડગ રહેવું. અને ત્રીજું, હંમેશા સત્યનો સાથ આપવો, ભલે રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય. અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ વિચારવા જેવો છે: શું આજે આપણને દ્વારપાળ જેવી નિષ્ઠા અને પ્રામાણિકતા જોવા મળે છે? શું આપણી આસપાસ એવા લોકો છે જે કોઈપણ લાલચ વગર પોતાનું કામ ઈમાનદારીથી કરે છે? આ સવાલ સાથે આપણે આ પ્રેરણાદાયક વાત અહીં પૂરી કરીએ છીએ.